દાખલા નંબર 6 છે. ધોરણ 10 નું આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ભણીએ છીએ અને એની અંદર આદેશની રીત એ ખૂબ જ અગત્યની રીત છે અને એ દાખલાઓ આપણે ભણીએ. છઠ્ઠો દાખલો આપણે જોવાના છે. લખીએ 3x ના છેદમાં 2 ઓછા 5y ના છેદમાં 3 બરાબર ઓછા 2. આ એક સમીકરણ આપેલું છે અને x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 આ એક સમીકરણ આપેલું છે. જે આપણને ઈઝી રહે આપણે કરવાનો, ખાસ ધ્યાન આપવાનું. જે આપણને સરળ રહીને એ પ્રમાણે આપણે દાખલો કરવાનો. તમે બંને રીતે દાખલો કરી શકો. આ રીતે પણ દાખલો કરી શકો અને આ રીતે પણ દાખલો કરી શકો. ચલો પહેલા અહીંયા ઓછા છે તો ઓછા વાળું એટલે 6 લઈ લે લસાવ. 2 અને 3 નો લસાવ કેટલો? 6. હું બંને રીતે દાખલો તમને કરાવી દઉં. આ 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9x વચ્ચે ઓછા 2 નો ગુણાકાર 5 સાથે એટલે 10y બરાબર ઓછા 2. ઓછા કેટલા આવવાના? 2. હવે શું કરવાનું? આ 6 નો ગુણાકાર 2 સાથે એટલે 9x ઓછા 10y બરાબર 6 દુ 12 એટલે ઓછા 12. કેટલા આવે? ઓછા 12. હવે અમારે શું કરવાનું? આ એક ને કોઈ એક ના બાજુ લઈ લે એટલે 9x બરાબર ઓછા 12 વત્તા 10y. ફરીથી x બરાબર ઓછા 12 વત્તા 10y અને છેદમાં કેટલા લખવાના? 9. એટલે x ની જગ્યા પર આપણે શું મૂકવાનું છે? આ પદ મૂકવાનું છે. પણ આની અંદર નહીં મૂકી દીધા કે તકલીફ પડે. પહેલાનો લસા લઈ લે. ચલો લસા કેટલા આવે? 6. 2x 3y અને આ બાજુ 13 ના છેદમાં 6. ફરીથી 2x વત્તા 3y બરાબર 13 ના ગુણાકારમાં 6 જાય અને છેદમાં 6 છે. 6 નીકળી જાય એટલે સમીકરણ બને 2x વત્તા 3y બરાબર 13. અને હવે આમાં x ની કિંમત મૂકી દે. x બરાબર કેટલા? તો ઓછા 12 વત્તા 10y અને છેદમાં 9 વત્તા 3y અને બરાબર 13. હવે શું કરવાનો? 2 સાથે ગુણાકાર કરવાનો. પહેલા તો 2 સાથે ગુણાકાર કરીએ. 2 નો ગુણાકાર 12 સાથે એટલે 12 દુ 24. 2 નો ગુણાકાર 10 સાથે એટલે 20y છેદમાં 9 વત્તા 3y બરાબર 13. હવે શું કરવાનું? તો આ 24 છે, આની સાથે તો છે 9 પણ આની સાથે 9 નથી તેને 9 આપીએ એટલે 24 વત્તા 20y બેઠું જ પણ આને 9 આપવાના એટલે 27y અને આ બાજુ પર 13 અને આ જે 9 છે એને છેદમાં લખી દે. ઓકે, હવે 9 ને પેલી બાજુ લઈ જવાનું, 13 સાથે ગુણાકાર કરી દેવાનો એટલે 24 અને આ 20y અને 27y એનો સરવાળો કરીએ તો 47y થાય. અને 13 ગુણ્યા 9 કરવાના. 13 ગુણ્યા 9 આપણને બધાને ખબર, 13 ગુણ્યા 9 કેટલા આવે? 117 આવે. 117 નહીં આવે તો કરી દે. ચલો 13 ગુણ્યા 9, 9 તાળી 27, 2 9 એકુ 9 ને 2 11. ઓકે, ચલો હવે આ 24 ને પેલી બાજુ લઈ જાય એટલે અહીંયા લખવાનું 47y બરાબર 117 વત્તા 24 એટલે 47y બરાબર 117 માં બીજા 24 ઉમેર દે. 7 ને 4 11 1 વધી આવી 1 4 ને 141 આવે. કેટલા આવે? 141. હવે 141 આવે એટલે પછી તમારે લખવાનું y બરાબર 141 ભાગ્યા 47 અને y બરાબર 141 ભાગ્યા 47 કરે તો કેટલા આવે? તો 47 ગુણ્યા 2 કરવાના એટલે 14 4 વધી આવી 9 હજુ પણ નહીં આવ્યા. પછી 47 ગુણ્યા 3 કરવાના 7 તાલી 21 વધી આવી 2 12 ને 14 આવી ગયા. એનો મતલબ કે 47 ગુણ્યા 3 એટલે આપણો જવાબ y બરાબર કેટલા આવે? 3. y બરાબર 3 આવે એટલે આપણે આ x વાળું છે એની અંદર ખાલી y ની કિંમત મૂકી દેવાની. અહીં -12 અને y બરાબર કેટલા આવ્યા? 3 છેદમાં 9. -12 10 તાળી 30 અને છેદમાં કેટલા આવે? 9. 30 માંથી 12 જાય તો 18 અને છેદમાં 9 એટલે 18 ના છેદમાં 9 એટલે x બરાબર 2 આવે. x બરાબર 2 અને y બરાબર 3 એ કેવી રીતે આવે તમે જોઈ લીધું હશે. અહીંયા આપણા આદેશની રીતના જે 1 થી 6 દાખલાઓ છે એ બધા જ દાખલાઓ પૂરા થાય છે. અને જો 6 દાખલામાં તમને સમજણ પડી હોય તો ખૂબ અગત્યના દાખલાઓ હતા, વેરી ઇમ્પોર્ટન્ટ કહેવાય અને આમાંથી ઘણીવાર દાખલાઓ પૂછાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા જે દાખલાઓ છે એના વિશે અભ્યાસ કરીશું. આભાર.